સમાચાર એટલે શું? સમાચાર એટલે માત્ર કૌભાંડ, ખૂન કે પછી ભ્રષ્ટાચારની વાત નહીં. સમાચાર એટલે આપણી આસપાસની દુનિયા સારી પણ છે, સારા લોકો પણ છે અને સારી ઘટનાઓ પણ ઘટે છે. આવી જ એક સારી ઘટના ગુજરાતના ખેડા જિલ્લામાં ઘટે છે અને ખેડા જિલ્લામાં રહેલો એક હેડ કોન્સ્ટેબલ એવું કામ કરે છે કે જેનાથી ગુજરાત પોલીસનું ગૌરવ વધે, ગુજરાત પોલીસ ઉપર લોકોનો ભરોસો વધે. નવજીવન ન્યૂઝે આ સમાચાર કર્યા અને પછી આ નાનકડા હેડ કોન્સ્ટેબલનું જિલ્લા કલેક્ટર સન્માન કરે છે. અમને ગૌરવ એ વાતનું છે કે એક નાના માણસનું સન્માન કરવાનો વિચાર જિલ્લાના અધિકારીને આવ્યો અને તેનું સન્માન થયું. તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા. વાત કરવી છે સમાચારની. હા, આ સમાચારની દુનિયા છે ને અમારું કામ તમારા સુધી સમાચાર પહોંચાડવાનું છે. પણ કમનસીબી એવી છે કે આપણે આસપાસ જે ઘટનાઓ ઘટે છે તેના કારણે ખુદ પત્રકાર પણ એવું માનવા લાગે છે કે દુનિયા બહુ ખરાબ છે, દુનિયા ભ્રષ્ટ છે, દુનિયા વિશ્વાસઘાત કરે છે અને અહીંયા માણસને માણસ ઉપર ભરોસો ન રહે તેવી ઘટનાઓ ઘટે છે. પણ હું નવજીવન દ્વારા ચલાવવામાં આવતા પત્રકારત્વના વિદ્યાર્થીઓને કાયમ કહું છું કે ખરાબ માણસની સંખ્યા બહુ નાની છે અને સારા માણસની સંખ્યા બહુ બહોળી છે. જો બધા જ માણસો ખરાબ હોત તો આપણું જીવવું હરામ થઈ ગયું હોત. સારા માણસો સારું કામ કરે છે પણ પત્રકારત્વ કરતા પત્રકારને એ સારી ઘટનાઓ જવલ્લે જ ધ્યાનમાં આવે છે અને તે ઘટનાઓ તમારા સુધી પહોંચતી નથી. એટલે આપણને એવું લાગે છે કે બધે જ અંધેર છે. જ્યાં સુધી સવાલ પોલીસનો છે ત્યાં સુધી પોલીસમાં સારા અધિકારીઓ, સારા કર્મચારીઓની સંખ્યા પણ બહુ મોટી છે, પણ તે ઘટનાઓ પણ તમને માધ્યમો બતાડતા નથી. નવજીવન ન્યૂઝનો સતત પ્રયાસ રહ્યો છે કે જ્યાં ખોટું થાય છે ત્યાં તો ડંકાની ચોટ ઉપર એ ખોટાની વાત કરીશું, પણ જ્યારે સારું થાય છે, સારા માણસો છે, સારી વાત છે અને સારી ઘટનાઓ છે તે પણ ડંકાની ચોટ ઉપર જઈ તમારા સુધી પહોંચાડીશું. ઘટના 2022ની છે. 2022માં ખેડા પોલીસને એક લાશ મળે છે. મહિલાની લાશ હતી. તેની પાસે એક બાળકી હતી. બસ આ બાળકી 3 વર્ષની હતી. આ બાળકીનું નામ શું છે, એની મરી ગયેલી માનું નામ શું છે, આવી ઘણી બધી વણઉકેલાયેલી ઘટના હતી. પણ ખેડા પોલીસમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલ છે જેમનું નામ છે પ્રદીપસિંહ મહેડા. તે 2 વર્ષ સુધી સતત મહેનત કરે છે અને પછી પરિણામ સુધી વાત પહોંચે છે. આ સ્ત્રીની હત્યા કરનાર તેના પતિ સુધી પોલીસ પહોંચી. હત્યારા પતિને પકડી લેવામાં આવ્યો. એક બાળકનો પણ જીવ આ પોલીસે બચાવ્યો. તમે આ સ્ટોરી નવજીવન ન્યૂઝ ઉપર જોઈ હશે અને ન જોઈ હોય તો અમે સ્ટોરીના અંતે તેમની લિંક આપીશું. તમે જોઈ શકો છો કે ખેડા પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેડાએ કેવું સરસ કામ કર્યું. આ સમાચાર નવજીવન ન્યૂઝમાં પ્રસિદ્ધ થયા, અખબારમાં પણ આવ્યા અને તેના પછી ખેડાના કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને ખેડાના એસપી રાજેશ ગઢિયાએ નિર્ણય કર્યો કે જે સારું કામ કરે છે તેને સન્માન આપવું જોઈએ. તે આપણું કામ છે, કારણ કે ખોટાને સજા મળે છે તો સારાની પીઠ પણ થાબડવી જોઈએ. એટલે ખેડાના કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને ડીએસપી રાજેશ ગઢિયાએ કલેક્ટર કચેરીની અંદર હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેડાને બોલાવ્યા. તેમનું ફૂલહારથી સ્વાગત કર્યું અને તેમને પ્રમાણપત્ર આપ્યું અને કહ્યું, અમને ગૌરવ છે, અમને નાજ છે તમારા કામ ઉપર, તમારી ખાખી વર્દી ઉપર. તો નવજીવન ન્યૂઝ પણ આ પ્રદીપસિંહ મહેડાનું સન્માન કરે છે અને ખાસ આભાર માને છે કલેક્ટર અમિત પ્રકાશ યાદવનો અને એસપી રાજેશ ગઢિયાનો. કારણ કે જ્યારે નાનો માણસ સારું કરે છે ત્યારે તે વાત જાહેર થતી નથી. સામાન્ય રીતે સિનિયરોને ક્રેડિટ લેવી હોય છે એટલે મોટાભાગની ક્રેડિટ પોલીસ અધિકારીઓને જતી હોય છે. પણ પોલીસ દળની અંદર 1 લાખ નાના કર્મચારીઓ છે. ખરેખર તે જ કાયદો અને વ્યવસ્થા અને ગુનાના ભેદ ઉકેલવાનું કામ કરે છે. તેમને ક્રેડિટ આપવામાં આવે એવું જરૂરી હોય છે. આ કામ ખેડાના કલેક્ટર અને એસપીએ કર્યું છે. અમે તેમને પણ અભિનંદન આપીએ છીએ. તો આ જ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને શેર કરો. અને તમે જો ચૂકી ગયા હોવ આ પ્રદીપસિંહ મહેડાની સ્ટોરી અને તેમના ડિટેક્શનને જોવા તો સાથે લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરશો એટલે કેવી રીતના
પ્રદીપસિંહ મેડાએ કામ કર્યું અને કેમ થયું તેનું સન્માન તેની તમને પણ ખબર પડશે. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા